આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને કુરકુરા ડુંગળીના ટીકડી ભજીયા. અહીંયા તમે જુઓ છે ને એકદમ ક્રિસ્પી ભજીયા. આ ભજીયામાં બિલકુલ તેલ ના રહે અને જબરજસ્ત ક્રિસ્પી બને એના માટે એકદમ પરફેક્ટ ભજીયાનું બેટર તૈયાર કરી અને એટલી સહેલી રીતે ભજીયાની ટીકડી બનાવીશું ને કે એકવાર મારી રીતે આ ભજીયા બનાવી લેશો ને તો બીજા બધા ભૂલી જશો. ભજીયાનો સ્વાદ એવો ને કે તમને ખાતા પેટ ભરાશે પણ મન નહીં ભરાય. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ નવી રીતે ક્રિસ્પી અને ટેસ્ટી ડુંગળીના ટીકડી ભજીયા તૈયાર કરવા મેં લીધી છે 5 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી. અહીંયા આ ભજીયાને સૂકી ડુંગળી સાથે બનાવવાના છે. ડુંગળીની મેં સારી રીતે છાલ કાઢી લીધી છે. હવે ભજીયાને એકદમ પરફેક્ટ બનાવવા માટે ખાસ ડુંગળીને ચોપરમાં ચોપ નથી કરવાની, આપણે જાતે ડુંગળી સમારવાની છે. તો ડુંગળી સમારતા સમયે આપણે રોવું ઓછું પડે એટલે કે આંખ ઓછી બળે એના માટે શું કરવાનું, ડુંગળીને એકવાર પાણીથી સારી રીતે વોશ કરી લેવાની. એકવાર તમે ડુંગળીને આ રીતે સરસ ધોઈ લેશો ને એટલે ડુંગળીની તીખાશ એકદમ ઓછી થઈ જશે. પરિણામે ડુંગળી સમારતા સમયે આંખ ઓછી બળશે. તો હવે શું કરવાનું, ડુંગળીની જે ગાંઠનો ભાગ હોય ત્યાં ચાકુ ના લાગે એ રીતે આપણે ડુંગળીમાં કાપા લગાવી અને પછી આ રીતે ડુંગળીને મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરવાની છે. ડાઈસ શેપમાં ડુંગળીને કટ કરવાની છે. તો અહીંયા તમે જો આ રીતે બહુ નાના પણ નહીં, એકદમ મોટા પણ નહીં, એ રીતના મીડિયમ સાઇઝના આપણે ડુંગળીના પીસીસ કરીશું જેથી ભજીયામાં ડુંગળીનો સ્વાદ એકદમ સરસ લાગે. ચોપરમાં ડુંગળી ચોપ કરીએ ને તો એનું પાણી અલગ થઈ જાય, પરિણામે તમારા ભજીયા એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ ના બને. તો આ જ રીતે બધી ડુંગળી સમારાઈ જાય એટલે એને એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે આની અંદર ઉમેરીએ 2 થી 3 અથવા તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે બારીક સમારેલા લીલા મરચા. સાથે સૌથી પહેલા મસાલામાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું. મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. હવે ઉમેરીએ અડધી ચમચી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સાથે 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર. અને હવે ઉમેરવાના છે અડધા કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા. બસ હવે બધા જ મસાલાને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરીશું. કોઈ ફેન્સી મસાલા આ ભજીયામાં તમને નહીં જોઈએ અને ભજીયા બનશે એટલા જોરદાર ને કે તમે ખાશો ને તો ખાતા રહી જશો. તો હવે અહીંયા તમે જુઓ મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી. બધા મસાલા અને લીલા ધાણાને ડુંગળી સાથે મિક્સ કર્યા પછી હવે આ ભજીયાનું બેટર તૈયાર કરવા આપણે બિલકુલ પાણી નથી વાપરવાનું. તો પહેલાં શું કરીશું, ચણાનો મેં લોટ લીધો છે લગભગ 1.5 કપ જેટલો. અડધો લોટ ઉમેરી મિક્સ કરવાનું છે અને પછી જરૂર પડે એટલો તમારે લોટ ઉમેરવાનો. તો અત્યારે મને થોડો લોટ ઓછો લાગે છે તો હું બાકીનો લોટ પણ આમાં ઉમેરી દઉં છું અને સારી રીતે મિક્સ કરી દઈશ. જો તમને એવું લાગે કે બધું પ્રોપર મિક્સ નથી થતું તો મિક્સ કરતા સમયે 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય. પણ પાણી ઉમેર્યા વગર બેટર બનાવશો તો ભજીયા એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે આસાનીથી ભજીયા પાડી શકો એવું બેટર તૈયાર થાય એટલે ભજીયાને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર કરવા 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા ઉમેરીશું અને સોડાને સારી રીતે એક્ટિવ કરવા 1 મોટા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસથી ભજીયા ક્રિસ્પી પણ બનશે અને ડુંગળીના ભજીયામાં લીંબુનો સ્વાદ એકદમ સરસ લાગશે. તો હવે સોડા અને લીંબુના રસને ભજીયાના બેટર સાથે સારી રીતે મિક્સ કરી દેશું. એકવાર બધું સરસ મિક્સ થાય એટલે બેટરને બિલકુલ રેસ્ટ નહીં આપીએ. મીડિયમ ગરમ તેલમાં આપણે જે મેથીના ગોટા તૈયાર કરતા હોઈએ એ રીતે ડુંગળીના ગોટા બનાવવાના છે. અચ્છા, આપણે ટીકડી ભજીયા જ બનાવીએ છીએ પણ ટીકડી બનાવવા માટે તમારે પહેલાં ડુંગળીના ગોટા બનાવવા પડશે. આપણે એકદમ ક્રિસ્પી ટીકડી તૈયાર કરવી છે તો આ રીતે કરીશું તો 100% ડુંગળીની ટીકડી ક્રિસ્પી બનશે. અહીંયા આપણે શું કરવાનું છે, જે ડુંગળીના ગોટા તૈયાર કરીએ છીએ ને એને 50% જેવા જ કૂક કરવાના છે. એકદમ પરફેક્ટ કૂક નથી કરવાના. તો એકવાર ડુંગળીના ગોટા સારી રીતે થોડો કલર પકડી લે અને સેટ થઈ જાય એટલે તરત જ એને તેલમાંથી કાઢી લેશું. બિલકુલ આ જ રીતે આપણે બાકીના ડુંગળીના ગોટા પણ બનાવી લેશું. તો અહીંયા તમે જો એકદમ પરફેક્ટ એવા ડુંગળીના બધા જ ગોટા મેં બનાવી લીધા છે. હવે
આને આપણે ઠંડા નથી થવા દેવાના. હલકા ગરમ હોય ને ત્યારે જ આપણે ટીકડી બનાવી લેવાની. ટીકડી બનાવવી એકદમ સહેલી છે. એકવાર ટીકડી બનાવી અને તમે રાખી પણ શકો છો અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે તમારે ટીકડીને ફ્રાય કરવાની. પણ ગરમ ગરમ ભજીયાને આ રીતે ચોપિંગ બોર્ડ પર રાખી આ રીતની કોઈ વાટકી કે ડીશથી પ્રેસ કરી અને ટીકડી તૈયાર કરી લો તો એકદમ પરફેક્ટ ટીકડી તૈયાર થાય છે. તો છે ને ટીકડી બનાવવાની એકદમ સહેલી રીત અને એકદમ આસાનીથી ઝટપટ ટીકડી તૈયાર પણ થઈ જાય છે. તો બસ હવે આપણે આ ટીકડીઓને ફ્રાય કરવાની છે. હવે જ્યારે ટીકડીને ફ્રાય કરો છો ત્યારે ગેસને મીડિયમ રાખવાનો, તેલને સારી રીતે ગરમ કરવાનું. કડાઈમાં એકવારમાં સમાય એટલી ટીકડીઓ તમે ઉમેરી દો. પછી આ રીતે સાઈડને પલટાવતા જવાની અને એકદમ ગેસ મીડિયમ રાખી ક્રિસ્પી કુરકુરી બધી જ ટીકડીઓ થાય ત્યાં સુધી તળવાની. જો એકદમ ગેસ ધીમો રાખશો તો ટીકડીઓ તેલ પી જશે અને વધુ પડતો ફાસ્ટ રાખશો ગેસને તો ટીકડીઓ બહારથી ગોલ્ડન થઈ જશે અને અંદરથી ક્રિસ્પી નહીં થાય. એટલે ગેસ મીડિયમ જ રાખવાનો. 5 થી 7 મિનિટમાં આવી સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન ટીકડી તૈયાર થઈ જશે. તો આ ટીકડી ભજીયા તૈયાર છે. ગરમ તેલમાંથી કાઢી લેશું. બિલકુલ આ જ રીતે બાકીના ભજીયાને પણ બનાવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે વરસતા વરસાદમાં કે પછી ગમે ત્યારે ખાવાની મજા આવે એવા ગરમા ગરમ ક્રિસ્પી અને કુરકુરા ડુંગળીના ટીકડી ભજીયા તૈયાર થઈ ગયા છે. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખજૂર આંબલીની ચટણી કે ગ્રીન ચટણી સાથે ખાઓ, જોરદાર મજા આવશે. અરે મારે તો આ ભજીયા ખાવા માટે કોઈ ચટણીની પણ જરૂર નથી. એટલા ટેસ્ટી અને ક્રિસ્પી છે. તમને પણ જોઈને ખાવાનું મન થઈ ગયું ને? તો મારા કહેવાથી આજે જ આ રેસીપીને ટ્રાય કરજો. મેં આપેલી બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવજો તો તમારા ભજીયા પણ આવા જ સરસ, બિલકુલ તેલ ના રહે એવા ક્રિસ્પી અને કુરકુરા બનશે. તો એકવાર આ રીતે રેસીપી બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે રેસીપી તમને કેવી લાગી. આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.